હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે ધોરણ 8 વિષય ગણિતના પૂરક મૂલ્યાંકન પરીક્ષાના અગત્યના કેટલાક એક્ઝામ્પલ લઈને આવ્યો છું. તો આપણે જોઈએ. તો જો દાખલા નંબર 1 શું કહે છે? નીચેની બહુપદીનો સરવાળો કરો. બરાબર, તમને રકમ આપી છે AB માઇનસ BC, BC માઇનસ CA અને CA માઇનસ AB. બસ સરવાળો કરવાનો તો એકદમ સિમ્પલ જ રીતે આપણે ગણજો. AB ઓછા BC વત્તા BC ઓછા CA વત્તા CA ઓછા AB. હવે જે પ્લસ માઇનસ હોય ઉડાડી દેવાનું. જો આ AB પ્લસ છે, આ AB માઇનસ છે તો ઉડી જાય. આ BC માઇનસ છે, આ BC પ્લસ છે તો ઉડી જાય. આ CA માઇનસ અને CA પ્લસ છે તો ઉડી જાય. તો તારો આન્સર આવશે 0. બરાબર. બીજું એક્ઝામ્પલ શું કહે છે? 12A માઇનસ 9AB વત્તા 5B માઇનસ 3 માંથી 4A માઇનસ 7AB વત્તા 3B વત્તા 12 બાદ કરો, એટલે બાદ બાકી કરવાની. તો આપણે પહેલાં ગોઠવીએ. બરાબર, એ વાળું એક બાજુ, તો 12A ઓછા 9AB વત્તા 5B ઓછા 3, 4A માઇનસ 7AB વત્તા 3B વત્તા 12. બરાબર, બાદ કરવાના છે એટલે આપણે નિશાની ચેન્જ કરવાની. તો માઇનસની પ્લસની માઇનસ, માઇનસની પ્લસ, પ્લસની માઇનસ અને પ્લસની માઇનસ. તો જો 12 4 જાય તો 8A, આ માઇનસ અને આ પ્લસ, તો માઇનસ પ્લસ એટલે બાદ બાકી થાય. તો 9 7 જાય તો 2AB, પણ નિશાની કોની? મોટાની, એટલે માઇનસ. પછી આ પ્લસ અને આ માઇનસ, તો 5 3 જાય તો 2B, નિશાની કોની? મોટાની, એટલે પ્લસ. -3 અને -12, તો માઇનસ માઇનસ પ્લસ, એટલે 12 ને 3 15, નિશાની કોની? મોટાની. તો આ તમારો આન્સર 8A માઇનસ 2AB વત્તા 2B માઇનસ 15. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? 6 મીટર કાપડની કિંમત 480 રૂપિયા, તો 11 મીટર કાપડની કેટલી? તો પહેલાં તારે કાપડની કિંમત જોવાની. કાપડની કિંમત મીટરમાં અને એ રૂપિયા. 6 મીટર, 11 મીટર અને 480. બસ જો આપણે 1 રૂપિયા શોધવાના. બસ જે શોધવાનું છે બસ એના જે સામેનું હોય એ તારા છેદમાં આવે. તો જો 11 ગુણ્યા 480 અને છેદમાં 6. બરાબર, આપણને 6 નો ઘડી આવડે છે. 6 8 48, 6 8 48, તો 80 આવ્યો. હવે 11 ગુણ્યા 80, તો 11 × 88 અને મીંડું. બરાબર, તો તમે 11 મીટર કાપડ કેટલામાં ખરીદો? 8,880 રૂપિયામાં. હવે અહીંયા જુઓ શું કહે છે? 8 મજૂરો એક કામ 4 દિવસમાં પૂરું કરવો. મજૂરો અને એ દિવસ, તો 8 મજૂરો 4 દિવસમાં પૂરું કરે તો 16 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરે? બરાબર, તો જો આ તમારો વ્યસ્ત પ્રમાણનો દાખલો થયો, એટલે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. 8 ગુણ્યા 4 છેદમાં 16, તો 8 દુ 16, 2 દુ 4. બરાબર, તો 16 મજૂરો 2 દિવસમાં કામ પૂરા કરે. બરાબર, ચાલો જો 8 મજૂરો હતા તો 4 દિવસ થતા હતા. હવે મજૂરો વધ્યા તો દિવસો ઘટવાના, એટલે જવાબ 2 દિવસ. પછી જો 20 કડિયાને એક દિવાલ ચણતા 6 દિવસ લાગે, તો 30 કડિયાને દિવાલ ચણતા કેટલા સમય લાગે? જો 20 કડિયા હતા. બરાબર, તો 20 કડિયાનો દિવસ 6. હવે કડિયા વધ્યા 30 થયા, તો કેટલા દિવસ લાગે? તો ઉપર કરે પ્રમાણે વ્યસ્ત પ્રમાણમાં, તો 20 ગુણ્યા 6 ભાગ્યા 30. મીંડું મીંડું ઉડી ગયું. 3 દુ 6, વધી જાય 2 દુ 4. તો જો કડિયાની સંખ્યા વધી જાય તો દિવસો ઘટે, તો તારા 4 દિવસની અંદર તારું કામ પૂરું થાય. બરાબર, જોઈ લે. આપણે આગળ જોઈએ. પછી જો આગળ જોઈએ શું કહે છે? એક સમલંબ આકારના ખેતરના ક્ષેત્રફળ કેટલું આપે? 480 મીટર સ્ક્વેર. બરાબર, તો ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર જો તમને લંબ અંતર આપી છે 15 મીટર અને સમાંતર બાજુની એક લંબાઈ આપી તમને 20 મીટર. બરાબર, તો બીજી બાજુ શોધવાની.
તો સૂત્ર યાદ રાખો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. જો સમબાજુમાં તમને એક બાજુ આપી છે, એટલે શું આપી છે? ક્ષેત્રફળ કેટલું? 480. સમબાજુનો સરવાળો એક બાજુ કેટલી આપી છે? તમે જો આ લંબ અંતર આપ્યું છે કેટલું? 15. હવે એક બાજુ કેટલી આપી છે? 20. અને સરવાળો કહે છે એટલે બીજી બાજુ આપણને આપીને શોધવાની છે, બરોબર? તો જો સિમ્પલ આ 480 નહીં, આ કૌંસનો ગુણાકાર એ કરો તો 15 દુ 30 અને 1 મીંડું 300 અને 15 ગુણ્યા x એટલે 15x. હવે 400 15x ને કરતા કરીએ આપણે તો 480 ઓછા 300 તો 15x બરાબર બાદ બાકી કરો 0, 8 માં 0 0, 4 માં 3 જાય તો અહીંયા 8 સોરી 8 અને અહીંયા 180 વધ્યા તો x બરાબર 180/15. બરાબર, તો 180/15 એ 15 180 ભાગ્યા 15 કરો, બરાબર, તો તારો આન્સર આવશે 12. બસ તમારી બીજી બાજુ એક મળી 12 સેમી. બસ સૂત્ર ખાસ યાદ રાખવાનું. બસ સમબાજુનો સરવાળો એટલે એક બાજુ વત્તા બીજી બાજુનો સરવાળો. હવે જો આ બાજુ કહે છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 આપ્યું તમને અને એક વિકર્ણ આપ્યો છે. તો જોઈએ સૂત્ર પહેલા યાદ રાખવાનું, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. બસ સમબાજુ ચતુષ્કોણ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. જો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 240. આ 1/2 અને એક વિકર્ણ તમને આપ્યું 16 અને બીજું આપણે x શોધવાનો તો એ ઉડાડો 8 દુ 16 એટલે એ 8x થશે. તો 8x બરાબર 240. બરાબર, 8x બરાબર 240 તો ઉડાડો x ના કરતા કરી 240/8 તો 8 તરી 24 તો x બરાબર 30 સેમી. બરાબર, બીજો વિકર્ણ. હવે એ જો શું કહે છે? એક ટીવીની ખરીદ કિંમત 21,000 છે, તો આપણે લખીએ 21,000. હવે શું કહે છે? 5% ઘટાડો કર્યો તો 100 એ 5% ઘટાડો થાય એટલે ગુણ્યા 95 એટલે 100 માંથી 5 જો ઘટાડો થાય તો 5 બાદ કરવાના અને વધારો થાય તો 5 ઉમેરવાના. જો 10% નફો કહે તો 10 ઉમેરવાના, 10% ખોટ કહે તો 10 બાદ કરવાના. 95 અને છેદમાં જો ટકા લખ્યા તમે છેદમાં 100 તો મીંડું ઉડી ગયું. ગુણાકાર કરો 210 ગુણ્યા 95. બરાબર, તો ત્યાં જવાબ છે 1,950 રૂપિયા. બહુ તારે ટીવીની એક વર્ષ પછી કિંમત કેટલી થાય? 19,950. તમે લાવ્યા હતા 21,000માં, બરાબર, 5% તમે ઘટાડો કર્યો, બરાબર, તારા ટીવીની કિંમત શું થાય? ઘટાડો થાય. બરાબર, જોઈએ ભાઈ આગળ જોઈએ આપણે. જો આગળનું એક્ઝામ જોઈએ, જો શું કે કિંમત શોધવાની કહે છે 8નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ અને જો 2ની -5 અને એનો વર્ગ. તો જો છેદ ઉડાડવાના. જો 8નો વર્ગ છે સિમ્પલ તમે શીખવાડો, બરાબર, તો 8ના 2 વખત લખો, 4ના 2 વખત લખો. હવે જો માઇનસ ઘાત હોય ને એટલે છેદમાં આવો તો કેટલી ઘાત છે? -5 અને આ 2 એના બંનેનો ગુણાકાર કરો 5 દુ 10 એટલે એવું થાય 2ની 10 ઘાત થાય. તો આપણે 2ના છેદમાં 10 વખત લખવાના કેમ કે માઇનસ ઘાત છે એટલે. દસ ગણી લેવો 1 2 3 4 5 6 7 8 9 ઉડાડો. જો 2 દુ 4 4 દુ 8 3 બગડા ઉડી એટલે એક આંઠડો ઉડે. 1 2 3 3 બગડા ઉડે એટલે એક આંઠડો ઉડે અને 1 ને 2 2 બગડા એટલે એક ચોકડો ઉડે. તો તાર જવાબ આવશે 1. હવે બધું ઉડી જાય તો એક જવાબ આવે. જો સરવાળો બાદ બાકી હોય તો જવાબ 0 આવે. ગુણાકારના ભાગાકારમાં એક જવાબ આવે. હવે જો એની -7 ભાગ્યા એની 15, બરાબર, આ આધાર સરખો છે, બરાબર, અને ભાગાકાર તો ઘાતનો બાદ બાકી થાય અને એ જો ગુણાકાર કરી દેવાનો. બરાબર, કરીએ તો આધાર સરખો છે તો જો એ -7 ભાગાકાર છે તો બાદ બાકી થાય ભાગ્યા -6 ગુણ્યા 4 તો એની -24 અને છેદમાં એની 2 ઘાત. તો જો આગળ જોઈએ આપણે -7 ને -15
-7 ને -15 કેટલા થાય ગણો. તો 15 ને 5 20 ને 22 તો એની -22 ઘાત ભાગ્યા એની -24 ઘાત અને છેદમાં એનો વર્ગ. બરાબર, આગળ જોઈએ આપણે એની -22 અને એની -24. બધું ભાગાકાર થાય તો બાદ બાકી થાય તો એની -22 વત્તા 24 અને છેદમાં એનો 2 ઘાત. તો -22 વત્તા 24 તો એની 2 ઘાત અને છેદમાં એની 2 ઘાત. તો 2 ઘાત ઉડી જાય ત્યાં આન્સર આવે 1. બરાબર, જોઈ લો. હવે શું કહે છે, 12 કિલો ગોળની કિંમત 540 રૂપિયા હોય તો 9 કિલો ગોળની કિંમત કેટલી? તો આપણે લખીએ અહીંયા ગોળ કેજીમાં અને અહીંયા રૂપિયા. તો 12 9 અને 540 બધો ગુણાકાર કરી દેવાનો. બસ સમપ્રમાણમાં જ તો તારે આ વસ્તુ વધવાનું તો એના સામેનું છેદમાં આવે. તો 12 ઉપર 9 ગુણ્યા 540 તો આના એવું પડી 6 દુ 12 હવે 6 9 54 90 બરાબર 45 દુ 90 તો 9 ગુણ્યા 45 તો 45 ગુણ્યા 9 તમે કરો તો 405 રૂપિયામાં તમારે 9 કિલો ગોળ મળે. પછી જો 80 કિમી ઝડપે જતી મોટરકારને 720 કિમી અંતર કાપવાનું છે તો મોટરકાર 90 કિમી કલાક ઝડપે દોડે તો અંતર કેટલું થાય? તો જો અંતર આપણે શોધવાનું છે. તો એ ઝડપ અને એ અંતર. તો તમે ઝડપ આપી દે 80 અને બીજી ઝડપ આપી દે 90, અંતર આપી દે 720. બરાબર, તો જો વ્યસ્ત પ્રમાણે તો ડાયરેક્ટ ગુણાકાર કરી દો. આ વસ્તુ તમારે શોધવાનું તો 80 ગુણ્યા 720 છેદમાં 90 મીંડું મીંડું ઉડી ગયું. 8 9 72 80 ગુણ્યા 8 તો 88 640 બરાબર કિમી અંતર મળે. બરાબર, કેટલું મળે? 640 કિમી અંતર મળે. બસ જોઈ લે. પછી આગળ જઈએ આપણે. જો શું કહે છે, 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવો. તો આપણે બંધ નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખીએ. બરાબર 2πr અને કૌંસની અંદર r વત્તા h. બરાબર, જો તમે ત્રિજ્યા આપી 14 સેમી અને ઊંચાઈ કેટલી આપી છે? 8 સેમી. બોલે r તમને આપી છે 14 સેમી અને h તમને આપી છે 8 સેમી. તો મૂકો 2 ગુણ્યા પાઈની કિંમત 22 7 r એટલે 14 કૌંસની અંદર 14 વત્તા 8 તો 7 દુ 14 2 ગુણ્યા 22 ગુણ્યા 2 14 ને 8 22 તો ગુણાકાર કરો. 22 દુ 44 અને અંદર 22 દુ 44 તો તમારો આન્સર આવશે 1936 સેમી. બરાબર, સૂત્ર ખાસ યાદ રાખવાનું. પછી આગળ જુઓ શું કહે છે, 8 સેમી 6 સેમી અને 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો લંબઘનનું સૂત્ર મૂકો. કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. બસ સૂત્ર યાદ રાખવાનું. LB વત્તા BH વત્તા HL. બરાબર, બધી કિંમત તમને આપી દેજો. L બરાબર આપે છે 8, B બરાબર આપે છે 6 અને H બરાબર આપે છે 5. મૂકી દો. તો 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 8 તો 2 8 48 6 પંચા 30 8 પંચા 40 સરવાળો કરો તો 8 4 8 9 10 11 118 118 ગુણ્યા 2 એટલે 236 સેમીનો વર્ગ. બરાબર, આ તમારું આવે કુલ પૃષ્ઠફળ. હવે આવી જાઓ. બરાબર, આપણે હમણાં એક આગળ ગણી તો છે કે એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા. બરાબર, અને એ છાપેલી કિંમત 20% વળતર. એટલે ત્યાં જો 2400 રૂપિયાની કિંમત છે. બહુ 20% વળતર એટલે 120% વળતર તો 80 થઈ જાય અને છેદમાં 100 મીંડું મીંડું ઉડી ગયું. ગુણાકાર કરો 24 ગુણ્યા 80 તો 24 8 192 અને આ 0 એટલે તારો ડ્રેસ કેટલામાં પડશે? 1920 રૂપિયામાં. બરાબર, તો આ હતા તમારા ધોરણ 8ના પરીક્ષાલક્ષી અગત્યના દાખલા. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.